હેલો મિત્રો, જય વડવાળા, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરા ને તો આપણે હવા થઈ ગઈ હતી અને હવે આપણે જવું તું નાવાના. આપણે ઉઠીને ટીવી જોવા મળ્યા. તમને તો ખબર જ છે, આપણે તો ટીવી જોતા હોય ગમે ત્યારે. તો મારી મમ્મી કે નાવા જા, પછી મંદિરે જવું હોય જાય છે. આજ તો એમાં રવિવાર છે તો મજા આવશે. તો હાલો નાવા જાય, મળી તો હેલો મિત્રો, તો હવે આપણે રાઈતર થઈ ગયો તો તૈયાર. આપણે વાળ કેવા લાગે કોમેન્ટમાં કહી દેજો. હવે આપણે જવાનું ગોળ લેવાના. આજે પપ્પાનો પ્લાન કરતો અલગ જ થઈ ગયો. કે માતાજીએ ત્યાં બધે જવું હે, ગામડે જવું હે. તો આપણે તો કીધું આપડી તો આ જોઈએ તો બના રહ્યો હું થાય જોતા રહ્યો. તો મિત્રો આપણે તો ગોળ લઈને આવતા રહ્યા હતા. આપણે વાળ કેવા લાગે જરૂરથી કોમેન્ટમાં કહી દેજો. આપણી બેન થઈ ગઈ હતી આખી તૈયાર. આજ હું હે તારે એટલે એને પૂજવા જવાનું છે અને આપણે ટીવી જોઈએ કઈ કામ જ ન હોય બીજું કામ. ચાલો હવે આગળ બના રહ્યો બ્લોગમાં કન્ટિન્યુ. બ્લોગ ગમતો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. જય વડવાળા, જય દ્વારકાધીશ, જય ઠાકરની કોમેન્ટ કરી દેજો. હાલો તો ઘડી જોઈ અને હમણાં ક્યાંક જવાનું થાય તો હું તમને કહીશ. મારા પપ્પા એમ કહે છે કે જવું છે કેદું ને રખડવા નથી. માતાજીએ ત્યાં બધે જવું છે. હાલો જોઈ શું થાય એ જોતા રહ્યો. માતાજીએ જવાનું થાય તો હું તમને બતાવી દઈશ. તો વ્લોગમાં કન્ટિન્યુ. હેલો મિત્રો, આપણે નીકળી ગયા હતા મદ્રા ગામડે જવા. અને આપણે હવે આપણું ચાર્જિંગ બાર્જિંગ ને માઇક ને એવું બધું આપણે લઈ લીધું હતું. માઇક નું મોટું ચાર્જિંગ લઈ લીધું હતું. તો હવે ચા બા પી ગેસ પુરાવી પછી ડાયરેક્ટ નીકળી જાય ગામડે. તો વ્લોગમાં બન્યા રહેજો. ત્યાં અમે તમને અમારે કહેવાય ને જરિયા મહાદેવ ત્યાંના તમને દર્શન કરાવજો. એટલે નક્કી નથી ક્યાં ઉપર જવું, પણ બહારથી તો આમ એ પહાડ ઉપર છે એટલે તમને થોડાક પહાડના દર્શન કરાવી દેવું. લગભગ ઉપર જવાનું થાય તો જાઉં, નકર એમને આમ કરાવી દેવું. તો વ્લોગમાં બનાવ્યો હું થાય જોતા રહ્યો. અને જય વડવાળા, જય દ્વારકાધીશ, જય ઠાકરની કોમેન્ટ કરતા રહ્યો. અને તો કન્ટિન્યુ. સ્ટોલે આપણા કાકાની હોટલે જો દેખાય કેટલી ગરદી છે. તો આપણે કનૈયા ટી સ્ટોલે તો પહોંચી ગયા. હવે ચા પીને નીકળવાનું સીધું ગામડે. માતાજીના દર્શન કરશું, એવું બધું કરશું. અને મેં તો લુગડા હોટલ બદલાઈ નાખ્યા અને નવા સ્નીકર પહેરી દીધા. અને મારા પપ્પા તો ગાડી ચાલુ મેકીને ગયા હતા. થોડીક ગરમી થાય ને મને, આમ તો દરરોજ ચાલુ મેકીને જ જાય. ગરમી થતી હોય ને એટલે પછી ગાડીમાં થોડીક લૂ લાગવા મળે, બંધ થઈ જાય ને પછી. તો અત્યારે તો ચા પીવા ગયા છે. ઊભા છે કોકારે જોવો દેખાય. તો હવે વ્લોગમાં બનાવ્યો આપણે માતાજીના દર્શન કરી. ઈ તો લગભગ તમે જોઈશો તો મજા આવશે. અને લગભગ એમાં તમને થોડો કંટાળો આવશે રસ્તામાં ગાડીમાં હી એટલે લગભગ. તો બના રહ્યો, મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચેનલ ઉપર નવા હોય તો બેલ આઇકન બટન દબાવી દેજો. જય વડવાળા, જય દ્વારકાધીશ, જય ઠાકરની કોમેન્ટ કરી દેજો. તો બના રહ્યો. અને આપણી થોડી સીટ ક્યાં પડી ખબર હે? આ જો આ દેખાય ને એ આપણી થોડી સીટ છે. અને એ આપણા કાકા પાસે છે અને કાળી સીટ આપણા પાસે છે. થોડુંક બોલવામાં ઓલું થતું હોય છે, માફ કરી દેજો. કાચો પડું હું હજી તો વ્લોગ બનાવ્યો. અને વ્લોગ ગમતો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો જાય પછી તમને મળી કન્ટિન્યુ. તો મિત્રો આપણે મુદ્રા નીકળી ગયા હતા અને હવે આપણે સીએનજી પર પાડવાનું એટલે સીએનજી પુરાવી પછી નીકળી જાવી. પછી તો આપણી ગાડી ક્યાંય ઊભી ન રહે ચોટીલા સિવાય. તો અહીંયા સીએનજી પંપ આવી ગયો, આગળ જ છે. આ તો પેટ્રોલ પંપ આવ્યો, આ બોર્ડ દેખાય ને આમથી આગળ સીએનજી પંપ છે જ આગળ. પેટ્રોલ પંપ સીએનજી પંપ બે બાજુમાં જ છે. આ આવી ગયો જો સામે ઓલું લીલા કલરનું દેખાય, આ પેટ્રોલ પંપ આગળનો છે. આ જો આ ગાડીઓ પડી, આ સીએનજી પંપ. તો સીએનજી વીએનજી પુરાઈ લેવી પછી તમને મળી. ગાડીઓની લાઈન તો જુઓ
જુઓ સીએનજી માં કેટલી બધી ઘણી લાઈન દેખાડવી નહીં ગાડીઓ દેખાડે ઘણી હે આગળની મને નથી દેખાતી પણ હમણાં આમથી જોયું ને ત્યારે ઘણી હતી તો બના રહ્યો હું થઈ જતા રહ્યો. તો મિત્રો આપણે સીએનજી પંપે આવી ગયા હતા ને અહીંયા આપણા પપ્પા સીએનજી પૂરા ઊભા રહી ગયા હતા. તો હવે સીએનજી બીએનજી પૂરી લે પછી તમને મળી ને નવા ઓલા ધોળા હોય ને બૂટ એટલે ધોળા બૂટ બગડે ને એટલે આપણને મજા જ ન આવે. કેવા લાગે પછી ધોળા બૂટ બગડે ધોળા બૂટ થોડું ટી શર્ટ થોડું શર્ટ ને એ બગડે ને ધોળા કપડા બગડે ને આપણને મજા જ ન આવે. હા તો જો આ લીધું ને ત્યારથી મને નકરું બગડા વગેરે જ થયું છે. તમને મેં પહેલાના વ્લોગમાં દેખાડ્યું હતું તે પછી આ પહેલી વાર પહેર્યું છે. એકવાર પહેરવું હતું પછી ન પહેર્યું મેં કીધું નવું હું પહેરવું તો આજ પહેરી લીધું. મને આજે આ પહેરવાનું મન નથી થતું. આમાં મેં એકવાર ઘડીક પહેર્યું ને 10 થી 15 મિનિટ આમાં આમ એવી ગરમી થાય ને અત્યારે એવું થાય કાઢ નાખું એવું થાય. હવે ક્યાં મેકી ગાડીમાં પછી પડ્યા રહે તો એટલે નથી વાંચતો. અને આપણા પપ્પા કોકાર વાત કરતા હતા ને આપણે સીએનજી પુરાવાનું ચાલુ થઈ ગયું તો તમને અવાજ તો આવતો જ હશે સીએનજીનો. એટલે જો કે સીએનજીમાં ખાલી 3 જ ખૂટા ઓછા હતા. કાલે જ પુરાયું હતું પણ 3 ખૂટા ઓછા હતા તો હારો પુરાઈ લેવું પછી છેટ ક્યાંય પુરાવશું ક્યાં અહીંયા ક્યાં રહી છે પેટ્રોલ પંપ શું કહેવાય સીએનજી પંપ એ મેં નથી જોયો પણ હાલો ને પુરાઈ લેવું મળી તો બનાવ્યો. તો મિત્રો આપણે ગીત વગાડતા નીકળી ગયા હતા ચડી હોટલ ગયા હતા હાઈવે ઉપર. હવે સીધી ગાડી જાય હવે માતાજી ત્યાં બધે તો હવે લોકમાં તો મારે બુઢીનું ન કુવાસું કામ ગાવે લાખે કરોડે નો લૂટાઈ વીર તો તારા રે મોવાલ ધીર ધીર વર સામરા ચાલી વ્લોગ લાંબો થઈ ગયો બહુ 9 મિનિટ નો થઈ ગયો તમને કંટાળો ન આવે ને એટલે ગાડીમાં રહ્યા આપણે પણ હવે આનો બીજો પાર્ટ આવી જાય આપણે બધે દર્શન કરશું માતાજીના ભગવાનના બધાના તો આનો બીજો પાર્ટ આવી જાય તો બીજો પાર્ટ જોઈ લેજો ઈ બહુ મસ્ત થઈ છે કારણ કે એમાં ગાડીમાં નહીં હોય ઈ ત્યાં બધે અલગ અલગ જગ્યાએ રહી છે તો ઈ જરૂરથી જોયો આ કેવો લાગ્યો ઈ કોમેન્ટમાં કહી દેજો અને ઈ બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં. અહીંયા સુધી જોઈ લીધો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળી બીજા વ્લોગમાં નવા આનંદ નવા